વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપીસીસી ની અંદર વન્સ અગેન એક સેકન્ડ યુનિટ ની અંદર એક એવો પ્રશ્ન લીધો છે કે જે વિધિ છે. મેં તમને પહેલા પ્રોમિસ કર્યું હતું કે આપણે એસપીસીસી ના જેટલા પણ ચેપ્ટરો આવે છે એની અંદર આવતી તમામ વિધિ છે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થિત સમજશું અને તમને છેલ્લા દિવસ સુધી યાદ રહી જશે એ મારી ગેરંટી છે. એવી રીતે તમે પ્રશ્ન કરવાનો છું એટલે હું સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું કે ચોપડી તમારા પાસે હોય તો અત્યારે સાઈડમાં મૂકી દો. આપણે મેઇન કોન્સન્ટ્રેશન આપવાનું છે કે સર શું કરાવે છે અને કેવી રીતે સમજાવે છે એ મગજમાં ફિટ કરવાનું છે. અને હું તમને જે પણ કરાવીશ એ પ્રેક્ટિકલી જ કરાવીશ, મતલબ કે તમે જે અત્યારે કરો છો એ વસ્તુ તમને આગળ ભવિષ્યમાં કામ આવવાની જ છે. ઇવન સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની અંદર પણ આ કોન્સેપ્ટ આવવાના જ છે. ફરક એટલો છે કે ત્યાં કોન્સેપ્ટ જે છે એ થોડોક હાઈ કરશે, એની અંદર થોડાક સેક્શન એડ કરશે અને નવા એક્ઝામ્પલ તમને આપશે. એટલે ધ્યાનપૂર્વક દરેક પ્રશ્ન આપણે સમજવાના છે. એટલે અત્યારે ચોપડીની તમને ક્યાંય જરૂર પડશે નહીં, માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ. બાકી બધી વસ્તુ તમે સાઈડમાં મૂકી દો. હા, નોટ્સ બનાવીએ તમને છેલ્લે ટાઈમ આપવાનો છો ત્યારે સ્ક્રીનશોટ પાડીને બનાવી લેજો, પણ પહેલા સમજવામાં ધ્યાન આપજો તો જ પ્રશ્ન તમને ખબર પડશે. કારણ કે આની અંદર ઘણી બધી વિધિ છે, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું. હવે તમે જોઈ લો બીજું ચેપ્ટર છે તો બીજા ચેપ્ટરની અંદર શું છે તો કે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. હવે આની અંદર પણ 3 થી 4 વિધિ છે ચેપ્ટરમાં. એટલે ધ્યાનપૂર્વક આપણે એક કોન્સેપ્ટને એવો બિલ્ડ કરવો છે કે ગમે તે પ્રશ્ન પૂછાય પણ એ પ્રશ્ન તમને ખબર હોવી જોઈએ, જવાબ તમને સરળતાથી આવડી જવો જોઈએ. તો હવે આજે આપણે જે પ્રશ્ન લેવાના છે તેનામાં ધ્યાન આપજો. શું કે છે તો કે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. હવે જોઈ લો, હું અહીંયા તમને એક માત્ર પ્રશ્ન કરાવી દઉં કે શેરની ફેરબદલી એટલે શું. તો યાદ રાખજો કે કોઈ પણ શેર ધારક જે છે એ પોતાના પાસે રહેલા જે શેર છે એ અન્ય કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરે છે, મતલબ ફેરબદલી કરે છે, તો તેને કહેવામાં આવે છે શેર ફેરબદલી. અને બીજો એની અંદર વસ્તુ એડ કરીએ તો કે કોઈ પણ એક વ્યક્તિ છે જે પોતાના પાસે શેરની માલિકી રહેલી છે તે માલિકીનો હક બીજા વ્યક્તિ તરફ જતો કરે છે, તેને આપણે કહેવામાં આવે છે શેર ફેરબદલી. સાવ સરળ ભાષામાં કહું તો કે સપોઝ મારા પાસે શેર લઈ રહ્યો છે, મારા પાસે સામે વ્યક્તિ ઉભો છે, એના તરફેણમાં હું શું કરું છું, મારો શેર માલિકીની ફેરબદલી કરી એને આપું છું અને બધી વસ્તુ કાયદાકીય રીતે થાય. તો તમને આની અંદર પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ શેરની ફેરબદલીની જરૂર શા માટે પડતી હશે. કારણ કે તમને આ પ્રશ્ન પૂછવામાં આવે પરીક્ષાની અંદર, ને આ પ્રશ્ન જોઈ લો તમે બોર્ડની અંદર માર્ચ 22 ની અંદર 3 ગુણમાં પૂછાણો છે. અને મેં તમને પહેલા જ કીધું કે એસપીસીસી ના આગળના દરેક પેપર જોઈ લો, કોઈ એવો પેપર નહીં કે અંદર વિધિ ના હોય. શું કહું ખબર પડે છે, એક વિધિ ફિક્સ પૂછાવાની છે, એક તફાવત ફિક્સ પૂછાવાની છે. આના પછી આપણે તફાવત જ લેવાના છે, એટલે ધ્યાનપૂર્વક સમજજો. અને એની અંદર તફાવતની અંદર પણ આ જ મુદ્દા છે કે ફરજિયાત ફેરબદલીની વિધિ અને મરજિયાત ફેરબદલીની વિધિ જણાવો તફાવતના મુદ્દાની અંદર. એટલે ત્યારે આ પ્રશ્ન કામ આવવાનો છે. ઓકે, મેં તમને પહેલા અર્થ કહી દીધો. હવે આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ શું કહે છે એને પ્રેક્ટિકલી આપણે ધ્યાન આપશું. અને વન્સ અગેન તમને ખ્યાલ જ છે બધાને કે આ વિધિ છે, એટલે વિધિની અંદર તમારા ક્રમ જરાય પણ બ્રેક થવા જોઈએ નહીં. એઝ ઇટ ઇઝ તમને પરીક્ષામાં લખવું પડશે. આ ક્રમ તમને દેખાય છે એમાં ફેરફાર થશે નહીં. હવે સાંભળો, સૌથી પહેલો મુદ્દો આ છે કે કંપનીને જાણ કરવી. હવે મને મારો જે આ શેર છે અન્ય વ્યક્તિની તરફેણમાં મારો માલિકી હક જતો કરવો છે, તો હું શું કરીશ તો કે મારા પાસે રહેલો જે માલિકી હક છે એ હું એના નામે ટ્રાન્સફર કરીશ. તો એના માટે મને સૌથી પહેલા શું કરવું પડશે તો પ્રશ્ન થવો જોઈએ તો કે સૌથી પહેલા મને કંપનીને જાણ કરવી પડશે. હું શું કહું છું તમને ખબર પડે છે. આપણે પ્રેક્ટિકલી જ સમજીએ, એક એક મુદ્દાને પ્રેક્ટિકલી વિચારશું કે મને શેર ફેરબદલી કરવી છે, મારો માલિકી હક અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવો છે, તો સૌથી પહેલા મને શું કરવું પડશે સાહેબ, તમારા પાસે જે કંપનીના શેર હશે કંપનીને જાણ કરવી પડશે. તો એ જાણ કયા બાબતે કરશું તો યાદ રાખશો, અને જો તમે આગળ રિપીટેડલી આવ્યા જ કરશે. સૌથી પહેલો આવે છે અવસાન અંગે, પછી નાદારી અંગે અને અસ્થિર મગજ અંગે. મતલબ કે તમે શેર ફેરબદલી કરવા માંગો છો, અહીંયા વર્ડ આવે છે ફરજિયાત, મતલબ તમારા પાસે કોઈ ઓપ્શન નથી, તમને કમ્પલસરી શેરને ટ્રાન્સફર કરવું જ પડશે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. તો એ પરિસ્થિતિ એટલે ફરજિયાત શેરની ફેરબદલી. એટલે આની અંદર મરજિયાત જે છે એ પણ ફેરબદલી આવે છે, એની પણ વિધિ છે. એટલે તમે સમજી ગયા છો કે સિમિલર ક્વેશ્ચન છે પણ ફરજિયાત અને મરજિયાત શબ્દ બદલી જાય તો વિધિના મુદ્દા પણ બદલી જાય છે. એટલે આપણે એ પણ લેવાના છે. એટલે ધ્યાનપૂર્વક આપણે અત્યારે જે મુદ્દો કરીએ છીએ ફરજિયાત આપણે શેરને શું કરવાના છે તો કે અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવાના છે. તો સૌથી પહેલો મુદ્દોની અંદર પેટા મુદ્દા 3 આવે છે, યાદ રાખજો 1, 2 and 3. એમાં સૌથી પહેલો શું છે તો કે અવસાન અંગે, મતલબ કે સપોઝ એ નામનો વ્યક્તિ છે, સાંભળજો, એ નામનો વ્યક્તિ મૃત્યુ પામે છે, તો એના જે પણ મૃત્યુ પામે છે તેનો શેર બીજા નામે ટ્રાન્સફર કરવો જરૂરી છે. તો એ બીજાના નામે ટ્રાન્સફર કેમ કરશે તો તમને ખબર હોય તો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આના નોમિની છે આ વ્યક્તિ, મતલબ કે એ વ્યક્તિને કાંઈક પણ થશે તો એનો શેર કે જે પણ મિલકત છે એ બીજા નોમિની, મતલબ એનો જે નોમિની સપોઝ બી વ્યક્તિ છે તેના નામે ટ્રાન્સફર કરવામાં આવે, તો એ બી નામના વ્યક્તિને પણ જાણ તો કરવી જ પડશે કંપનીમાં. ઓકે, પછી આવે છે
નાદારી અંગે મતલબ બેંક કરપ્સી, તમે ઘણી વાર સાંભળ્યો છે કે આ વ્યક્તિ નાદાર જાહેર કર્યો છે, કે આ વ્યક્તિને બેંકે શું કર્યો છે, બેંક કરપ્સી ડિક્લેર કર્યો છે કે આના પાસે પૈસા નથી, ત્યારે પણ તમને શું કરવું પડે, તમારા પાસે જે પણ શેર રહેલા છે એ અન્ય વ્યક્તિના નામે તમને શું કરવા પડશે, ફેરબદલ કરવા પડશે. ઓકે, ત્રીજો આવે છે અસ્થિર મગજનો થાય ત્યારે, મતલબ કે આની અંદર એમ કહેવા માંગે છે કે કોઈ પણ શેરધારક પાસે કંપનીના ઘણા બધા શેર રહેલા છે અને એ મેન્ટલી સ્ટેબલ નથી, તો એ વ્યક્તિ કંપનીનું સંચાલન કરી શકે નહીં. આ કંપની ધારાની પણ એક કલમ છે. મતલબ તમે આગળ ભણવામાં આવશે જ કે અસ્થિર મગજનો વ્યક્તિ હોય એ કંપનીના કોઈ પણ ડિસિઝન લઈ શકશે નહીં. ઇવન એ ડિરેક્ટર હોય તો પણ એ ડિસિઝન ન લઈ શકે, ઇવન એ એમડી હોય તો પણ ડિસિઝન ન લઈ શકે. ઇટ મીન્સ કે કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર થાય છે તેના પાસે એટલા તમામ અધિકારો હશે એને જતા કરવા પડશે અન્ય વ્યક્તિના તરફેણમાં. આ કોન્સેપ્ટ છે જે આગળના દરેક ટોપિકની અંદર તમને ભણવામાં આવશે. બરાબર, હવે આપણે 3 મુદ્દાને વિસ્તૃત સમજીએ. શું કહેવા માંગે છે, મેઇન કીવર્ડ્સ મેં લીધા છે, અત્યારે ચોપડી ખોલતા નહીં. ઓકે, શું કહે છે, અવસાન અંગે જાણ કરવી. મતલબ કે અવસાન અંગે જાણ ખરેખર કોણ કરશે? તમે તમને પહેલા જ કીધું, નોમિની એટલે કે વારસદારે સભ્યના અવસાનની જાણ કોને કરવી પડે? કંપનીને કરવી પડે. આ એક પહેલી જે કન્ડિશન છે એની અંદર પણ પહેલી એક નોર્મ્સ આવે છે, મતલબ કે પહેલા નંબરની એક પોઈન્ટ આવે છે. ઓકે, હવે બીજો કોણ હશે? તો કે તમને ઘણીવાર સાંભળ્યું હશે કે આ જે સંયુક્ત શેરધારક છે. સંયુક્ત શેરધારક મતલબ કે એક જ શેર સાથે બે વ્યક્તિ હોય એના અંદર, મતલબ કે જોઈન્ટ એકાઉન્ટ કેવી રીતે એવી રીતે શેરની અંદર પણ જોઈન્ટલી બે વ્યક્તિઓએ શેર લીધા હોય. તો જ્યારે પણ સંયુક્ત શેર લીધા હશે તો એ સંયુક્ત શેર લીધેલાની અંદર જે પ્રથમ વ્યક્તિનું નામ હોય એ અવસાન, તો એનો જે બીજો વ્યક્તિ જે છે શેરધારકની અંદર જે માલિકી ધરાવે છે એને પણ કંપનીને જાણ કરવી પડે છે. અંદર કે છે જો કે સંયુક્ત શેર ધારણ કરનારે પ્રથમ શેરધારકનું અવસાન થાય તો એની જાણ કંપનીને કરવી પડે છે. મતલબ કે અહીંયા કંપની કરશે શું? તો કે કંપની જે છે એ નોંધ લેશે કે ભાઈ આ વ્યક્તિ હવે હયાત નથી અને એના બદલે મને આ શેર છે એ અન્ય વ્યક્તિને સોંપવું પડે છે. તમને એમ લાગશે કે સાહેબ આ નાની બાબત માટે શું કામ આવશું ડિસિઝન લેવામાં આવે? તો તમને કહી દઉં કે આ બહુ નાની બાબત ન કહેવાય. તમે ઘણીવાર સાંભળ્યું છે કે ધંધાનો જે સ્થાપક છે, પ્રમોટર છે કે સ્ટેક હોલ્ડર છે કે માલિક છે, એના પાસે કંપનીના ઘણા બધા શેર રહેલા છે. 50% થી વધારે એટલે કે 75% સુધીની લિમિટ સુધીના શેર કંપનીના માલિક પાસે રહેલા છે. કંપનીના માલિકને કાંઈ થઈ જશે તો, કારણ કે કંપનીનો માલિક ગમે તે ડિસિઝન લઈ શકે, અને આવા પરિસ્થિતિની અંદર એમ સમજી લો અસ્થિર મગજનો થઈ જાય કંપનીનો માલિક, તો ગમે તે ડિસિઝન લેશે ને કંપનીને રાતોરાત શું કરી શકે છે, એનામાં ઘણા બધા ફેરફાર કરી શકે છે. તો આને ધ્યાનમાં લઈ આ વસ્તુની આપણને ભણવામાં આવે છે. એટલે તમને એમ લાગશે કે સાહેબ આ તો નાની બાબત છે, તો કે નાની બાબત નથી, આ યાદ રાખજો. ઓકે, યસ. હવે શું કહે છે નાદારી અંગે? તો અદાલત દ્વારા નાદાર જાહેર થાય તેની જાણ રિસીવરે કંપનીને કરવી પડશે. હવે યાદ રાખજો કે આ જે નાદારી જે છે એ કેવી રીતે નોંધવામાં આવે છે. તો તમને એમ લાગશે કે સાહેબ આ વ્યક્તિ બેંક કરપ્સી ડિક્લેર થયો છે, એનો મતલબ શું? તો કે બેંક કરપ્સી એમને ડિક્લેર ન થાય, તમામ પ્રોસેસ કરવામાં આવે છે. તમારો એસપીસીસી નો સૌથી છેલ્લો ચેપ્ટર છે કે કંપનીનું વિસર્જન, તો એની તમામ પ્રોસેસ હાથ ધરવામાં આવે છે અને એ કંપનીની વિસર્જનની પ્રક્રિયા જે છે એની અંદર જે પણ કાર્ય કરશે એ વ્યવસ્થિત થાય છે કે નહીં એના માટે કરી રિસીવરની અપોઇન્ટ કરે છે અદાલત કે XYZ નામની કંપનીને હવે બંધ કરવી છે, બરાબર, એનું વિસર્જન જાહેર કરવું છે. તો આ વસ્તુને ધ્યાનમાં લઈ એક રિસીવર હશે કે જે તેની તમામ મિલકતો પડી હશે ને એને વેચી અને પછી પૈસા જેટલાને ચૂકવવાના હશે એને બધાને ચૂકવશે. મતલબ કે અહીંયા વ્યક્તિ પણ નાદાર જાહેર થશે તો એ અદાલતની અંદર નાદાર જાહેર થશે અને અદાલતની અંદર નાદાર જાહેર કરવા માટે અદાલત એક રિસીવરની નિમણૂક કરશે. આ વર્ડ તમારા માટે નવો છે, રિસીવર, પણ ચેપ્ટર નંબર છેલ્લો જે છે વિસર્જન એનામાં આવવાનું છે કે રિસીવર જે છે એ તમામ પ્રક્રિયા હાથ ધરશે કે એના પાસે ભાઈ ખરેખર પૈસા કેટલા છે, ખરેખર ચૂકવવા માટે સક્ષમ છે કે નહીં, નથી તો કેટલા રૂપિયા ચૂકવવા માટે સક્ષમ નથી, કેવી રીતે કેટલા લોકોને રૂપિયા ચૂકવી શકે એમ છે, કેટલા પાસે પૈસા લીધા છે, તો તમામ બાબતની જે જાણ કરશે તો એ આ માટે અદાલત જે છે એ રિસીવરની નિમણૂક કરશે. અને આ રિસીવર જે છે કોઈ પણ વ્યક્તિ નાદાર જાહેર થશે એના પાસે શેર પડ્યા હશે તો એની જાણ કંપનીને કોણ કરશે? તો કે રિસીવર કરશે, વ્યક્તિ કરશે નહીં, આ યાદ રાખજો. ઓકે, પછી આવે છે અસ્થિર મગજ અંગે. મતલબ મેં તમને કીધું કે માનસિક રીતે કાર્ય કરવા માટે સક્ષમ નથી વ્યક્તિ, એના પાસે કંપનીના ઘણા બધા શેર રહેલા છે ને માલિકીનો હક પણ એના પાસે રહેલો છે, તો એ વ્યક્તિ સંચાલન કરી શકે નહીં, આ યાદ રાખજો. બરાબર, ઓકે. તો કે છે કે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. યાદ રાખજો, આ એ પાછળ આવવાનું જ છે કે અદાલત જે છે એક વાલી અથવા ટ્રસ્ટીની નિમણૂક કરશે. યાદ રાખજો કે કંપનીની અંદર ઘણા બધા માલિકો હોય તો એનામાં એમ સમજી લો કે મુખ્ય માલિક ભલે એક હોય પણ એની સાથે અન્ય વ્યક્તિ પણ હશે તો એની શું કરશે? એ લોકો નિમણૂક કરશે. અથવા એ સમગ્ર એકમની અંદર ધંધાનો જે ટ્રસ્ટી હશે કે મેઇન વ્યક્તિ હશે કે જે સિનિયરિટી ધોરણનો હશે એ શું કરશે? એની નિમણૂક કરશે. અને એવું પણ કહી શકે કે અહીંયા જે શેરધારક જે છે એ મે બી માલિક ન હોય પણ બીજો કોઈ સ્ટેક હોલ્ડર પણ હોઈ શકે છે. તો શું કરશે? અહીંયા અદાલત જે છે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરશે
અને જે નિમણૂક કરે છે એ વ્યક્તિ વન સેકન્ડ શું કરશે, આ બાબતની જાણ કંપનીને કરે છે. ઇન શોર્ટ તમે જે પેલા 3 પોઈન્ટ મેં અત્યારે તમને કરાવ્યા પેટા મુદ્દામાં શું છે ખબર છે? પેલા મુદ્દાની અંદર એમ કે છે કે વારસદાર જે છે એ કોને કહેશે, તો કે કંપનીને કહેશે. પછી અહીંયા જે છે તો કે જે શેરધારકનું અવસાન થાય છે એના સિવાયનો જે શેરધારક છે કોને કહેશે, કંપનીને કહેશે. પછી નાદારી માટે અદાલત દ્વારા જે રિસીવર છે એ કંપનીને કહેશે. અને અહીંયા આસ્તીનું મગજનો થાય ત્યારે વાલી કે ટ્રસ્ટી જે નિમણૂક કરે છે અદાલત એ જે છે એ કોને કહેશે, કંપનીને કહેશે. ઇન શોર્ટ આપણને કંપનીને જાણ કરવાની છે કે આ વ્યક્તિ આ પોતાના જે શેર છે એ અન્ય વ્યક્તિના તરફેણમાં શું કરવા માંગે છે, ફેરબદલી કરવા માંગે છે. તો ફેરબદલી કરવા માટે જો એ વ્યક્તિ પોતે હાજર નહીં હોય અથવા પોતે સક્ષમ નહીં હોય તો અદાલત આ બાબતોની જવાબદારી લેશે અને જે તે વ્યક્તિ નિમણૂક કરીને કહી દેશે કે તમે કંપનીને જાણ કરી દો. હવે કંપનીને જાણ કર્યા પછી આપણે કરવાનું શું છે, તો કે માલિકી હકની ખરાઈ કરવી. એમ સમજી લો કે એ નામનો વ્યક્તિ હતો, એના પાસે શેર પડ્યા હતા અને બી નામના વ્યક્તિ પર ટ્રાન્સફર કરવા માંગે છે. તો એ નામના વ્યક્તિ પાસે ખરેખર કંપનીના કેટલા શેર હતા, ખરેખર એ વ્યક્તિ હયાત છે કે નહીં, અથવા એ વ્યક્તિ ખરેખર નાદારી થયો છે કે નહીં, આ તમામ બાબતે ખરાઈ કરશે. એટલે જે બીજા નંબરનો પોઈન્ટ આવે છે ખરાઈ કરવાનો છે એ પહેલા નંબર ઉપર જ ટોટલી ડિપેન્ડન્ટ છે. એની વાક્ય રચના પણ એ જ કહેવા માંગે છે. ધ્યાનપૂર્વક શું કહે જો કે ઉપરની તમામ બાબતો આવી ગયો. આ મુદ્દા નંબર જે 2 છે આની અંદર મેં શોર્ટમાં લખ્યું છે. ઉપરની તમામ બાબત મતલબ કઈ, તો કે તમે જે કંપની જાણ કરી છે અવસાન, નાદારી અને અસ્થિર મગજનો જાહેર થશે એની જાણ તમે શું કરશો, તો કે ઉપરની તમામ બાબતો અંગેની માહિતી મળ્યા પછી અદાલતે શું કહે છે, જે હુકમનામું આપેલ હોય અથવા અધિકાર પાત્ર આપેલ હોય તેની ખરાઈ કોને કરવામાં આવે છે, તો કંપનીને કરવાની હોય છે. કે મતલબ આ સ્ટેપની અંદર સેકન્ડ સ્ટેપમાં કંપની હવે શું કરશે, ખરાઈ કરશે કે ભાઈ અદાલતે જે પણ હુકમનામું આપ્યું હશે, અદાલતે મંજૂરી આપી દીધી કે એ નામનો વ્યક્તિ જે છે નાદાર જાહેર થાય છે. હવે એના પાસે રહેલા શેર કંપની જે પણ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા માંગે છે તમે કરી શકો છો, જપ્ત કરી શકો છો. પછી કે એ નામનો વ્યક્તિનો મૃત્યુ પામ્યો છે અને એની વારસદારની અંદર બી નામનો વ્યક્તિ હાજર છે તો એની તમે હવે બીજા જે છે બી નામના વ્યક્તિ ઉપર આ શેરની ફેરબદલી કરી શકો છો. મતલબ એનો જે પણ માલિકી હક હતો એ હવે તમે બી ઉપર ટ્રાન્સફર કરી શકો છો. તો આવી રીતે જે હુકમનામું અદાલત આપશે એને ધ્યાનમાં લઈને કંપની શું કરશે, તો કે એનું નામ ચેન્જ કરશે. પહેલા તો ખરાઈ જ કરવાની છે, તમને કહી દઉં. આ ખરાઈ કર્યા પછી જો હજી ઘણા સ્ટેપ આવે છે એને ફોલો કરશે પછી ઈ શેર ટ્રાન્સફર. મતલબ કે અત્યારે દરેક જે ફિઝિકલ સ્વરૂપની અંદર જે શેર છે અથવા તો ડીમેટ સ્વરૂપની અંદર શેર છે એ અન્ય વ્યક્તિના નામે તમને ટ્રાન્સફર કરવું છે તો એટલું ઇઝીલી થશે નહીં. તમને શું કરવું પડશે, અમુક લીગલ ટર્મ્સ ફોલો કરવી પડશે. એટલે જો તમને કીધું તો કે આગળ તમે સીએ કરશો તો સીએ ની અંદર પણ આ વસ્તુ આવવાની છે લો ની અંદર, કે શેર ટ્રાન્સફર જે છે એની અંદર કયા કયા લીગલ ટર્મ્સ લાગુ પડશે, કયા સેક્શન લાગુ પડશે. કારણ કે સીએ છે અલ્ટિમેટલી કામ તો કંપની સાથે જ કરવાનું છે. ઇવન કંપની સેક્રેટરીની અંદર પણ આ મુદ્દા વિદ્યાર્થી મિત્રો વન સેકન્ડ તમને આવવાના છે. શું કામ કે તમે સમજી ગયા છો કે આ તમામ બાબત આજની તારીખમાં કંપનીને કરવાની રહે છે. અને આ બધી બાબતો કોણ હેન્ડલિંગ કરે, તો મેં તમને કીધું એ બધા વ્યક્તિઓ હેન્ડલિંગ કરે છે. ઓકે યસ, મતલબ આપણા પાસે શેર હોય તો પણ આ બાબત તમને પ્રેક્ટિકલી કામ આવી શકે છે. યાદ રાખજો, બરાબર? એવું માનતા નહીં કે માત્ર એસપીસીસી ના સંદર્ભમાં જ આપણે ટોપિક ભણીએ છીએ એવું મગજમાં જરાય ના રાખજો. ઓકે યસ. પછી આવે છે ત્રીજા નંબરનો પોઈન્ટ, તો કે કંપની દ્વારા નોટિસ. યાદ રાખજો હવે શું કરશે, તો કે આ નોટિસ તૈયાર કરવાની આવશે. કારણ કે કંપનીને એક લીગલી એક એવું સ્વરૂપ તૈયાર કરવું પડશે કે ના અમે આ જાણ કર્યા પછી, આ બધી પ્રોસેસ કર્યા પછી જ અમે શું કર્યું છે, શેર ટ્રાન્સફર કર્યો છે. એટલે એક ઓથેન્ટિસિટી રહેશે અહીંયા કે ભાઈ આ જે હુકમનામું છે એ પણ ઓથેન્ટિસિટી માટે કરીને કંપનીને લીગલી અમુક ટર્મ્સ ફોલો કરવી પડશે. એટલે શું કહે છે કે રિસીવર જે પણ આપણે નિમણૂક કરી હતી મેં તમને આગળ કીધી, પછી વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો, હુકમનામું અને અધિકાર પત્રોની ચકાસણી બાદ કંપનીને સંતોષકારક, જો આનામાં કંપની પાસે આવી ગયો, કંપનીને જો સેટિસ્ફેક્શન થશે કે ના વસ્તુ ખરેખર સાચી છે અને આ કાયદાકીય રીતે બધી વસ્તુ અમે કરી શકીએ છીએ, ત્યારે કંપનીને સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે. મતલબ અહીં કાયદેસરનો પ્રતિનિધિ મતલબ કે જે વ્યક્તિ પોતાના પાસે રહેલો શેર અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા માંગે છે એના માટે કરી અદાલતે જે હુકમનામું આપ્યું હતું કે તમે હા આ વ્યક્તિને ધ્યાનમાં લઈ તમે આ વ્યક્તિને શેર ટ્રાન્સફર કરી શકો છો, એ કાયદેસરના વ્યક્તિને શું કરવામાં આવશે, તો કે યાદ રાખજો સૂચના આપવામાં. મતલબ આ તમામ પ્રક્રિયા કાયદેસર રીતે જ આપણને ફોલો કરવી પડશે. યસ. પછી આવે છે સંચાલક મંડળીનો ઠરાવ પસાર કરવો. જો મેં તમને કીધું નતો કોમન પોઈન્ટ, યાદ રાખજો કે આ જે કોમન પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ કોમન પોઈન્ટ પણ પહેલા ચેપ્ટર ની અંદર આપણે ભણ્યા હતા તો સ્ટાર્ટિંગમાં આવતો હતો. શું કામ કે આપણને શેર અરજી કરવાની, શેર બહાર પાડવાના હતા. એટલે મતલબ સ્ટાર્ટિંગ ઇનિશિયલી સ્ટેજ ઉપર કાર્ય કરવાનું હતું. એટલે આપણે વારંવાર પહેલો મુદ્દો આવતો હતો અમુક પ્રશ્નોની અંદર, પણ જ્યારે ચેપ્ટર નંબર 2 કરવાના છે ત્યારે આ સંચાલક મંડળની ઠરાવ પસાર કરવાનો છે. એ તમે જોઈ શકો છો હવે બધા લાસ્ટ મુદ્દાઓની અંદર જોવા મળશે આગળના પ્રશ્નો. શું કામ કે હવે પહેલા આપણે શું કરવાનું છે, કાયદાકીય જે ટર્મ્સ હશે ફોલો કરશું,
એનામાં આપણને એમ લાગશે કે ના સંતોષકારક છે, તો પછી આપણે શું કરશું, કંપનીના જે છે બોર્ડ ઓફ ડિરેક્ટરની મંડળ હશે એની અંદર ઠરાવ પસાર કરશું. ક્લિયર થાય છે? ઓકે, યસ. તો શું કહે છે કે સંચાલક મંડળનો ઠરાવ, બરાબર, એની અંદર શું કહેવામાં આવે છે કે નોટિસનો જવાબ મળ્યા બાદ કાયદેસરના પ્રતિનિધિના નામે શેર શું કરવામાં આવે છે, ફેરબદલી અંગે ઠરાવ કરે છે. કે અહીં એમ સમજી લો કે એબીસી નામની વ્યક્તિ છે, એના પાસે 75% શેર રહેલા હતા, હવે એ વ્યક્તિ હયાત નથી, તો 75% શેર છે એ બી નામના વ્યક્તિને આપણે ટ્રાન્સફર કરવાના છે, તો બી નામનો વ્યક્તિ હવે માલિક ગણાશે, બરાબર, કારણ કે એ નામનો વ્યક્તિ હવે હયાત નથી. તો એ બી નામના વ્યક્તિ જે માલિક ગણાય છે તેના માટે કરી સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર કરવો પડશે આપણને, બરાબર. ઓકે, એટલે કે છે કે ફેરબદલી પત્રકમાં જરૂરિયાત શું કરવામાં આવે છે, નોંધ કરવામાં આવે છે. મેં તમને જે ઉદાહરણ આપ્યું એ માલિકના સંદર્ભમાં છે, એવું બની શકે કે વ્યક્તિના સંદર્ભમાં પણ હોઈ શકે છે. ઇન શોર્ટ, આપણને સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર કરવો પડશે કે હવે આટલા જે શેરની સંખ્યા જે છે એ આપણને આ વ્યક્તિને આપવાની છે, એના પાસે માલિકી હક છે ને આપણી કંપનીની અંદર આટલા ટકાનો શું કરે છે, તો કે સ્ટેક ધરાવે છે, મતલબ કે આટલા ટકાની માલિકી ધરાવે છે. ઓકે, યસ. પછી આવે છે નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રમાં શું કરવાની છે, નોંધ કરવાની છે. કારણ કે આગળના મુદ્દાને ચોખ્ખો કહી દીધો, ઠરાવ પસાર કરશું. ઠરાવ પસાર કરવા માટે શું કરવાનું છે, તો કે એના નામે ફેરબદલ કરવાનો શેર. તો ફેરબદલ કર્યા બાદ આપણને શું કરવું પડશે, તો આપણો જે સભ્ય પત્ર છે એની અંદર એ વ્યક્તિનું નામ એડ કરવું પડશે અને એના નામનું પ્રમાણપત્ર એને આપવું પડશે. કે બી નામના વ્યક્તિને આપણે કહીશું કે હવે એ નામનો વ્યક્તિ છે એ તો ધંધાની અંદર રહેશે નહીં, બી નામનો વ્યક્તિ જે એન્ટર થાય છે એને આપણે શું આપશું, તો કે પ્રમાણપત્ર આપશું, શેર સર્ટિફિકેટ આપશું અને નામે શેર ટ્રાન્સફર કરશું કે હવે તમે અમારા કંપનીની અંદર આટલા ટકાની માલિકી ધરાવો છો. ક્લિયર? ઓકે, એટલે કે છે કે નવા સભ્યનું નામ સભ્યપત્રમાં દાખલ અને નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર લખવામાં આવે છે. ઇન શોર્ટ, તમે શેર એને ટ્રાન્સફર કરી દીધું છે, તમામ પ્રોસેસ તમે એની અંદર કહેશો. અને તમે જોઈ શકો છો આ મેઇન કીવર્ડ્સ મેં કવર કર્યા છે આની અંદર. તમારા પાસે હવે ચોપડી હોય તમે જોઈ શકો છો. એન્ડમાં હું તમને ટાઈમ આપવાનો છું, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અને હવે મને આશા છે કે આ વિડીયો જોનાર મારો વિદ્યાર્થી છે ને એ ગોખવાનું બંધ કરી નાખશે આ મુદ્દો. ફરીથી આપણે મેઇન કીવર્ડ્સ કેમ યાદ રાખવાના છે સમજી ધ્યાન આપજો. એની અંદર થોડુંક હું ઝડપ કરીશ. સૌથી પહેલા શું કરશો, તમે કંપનીને જાણ કરશો, મતલબ કે તમને જે છે તમારા શેર અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવાના છે અથવા અન્ય વ્યક્તિના શેર તમારા નામે લેવા છે, તો સૌથી પહેલા આપણે શું કરવું છે સાહેબ, આપણે કંપનીને જાણ કરશું. તો કંપનીને જાણ કરશો તો એની અંદર 3 કિસ્સા છે. એક તો વ્યક્તિ હયાત નહીં હોય, મતલબ મૃત્યુ પામે છે, બીજો નાદાર જાહેર થાય છે અને ત્રીજો શું કે એ અસ્થિર મગજનો થાય છે. આ 3 બાબતને આપણે શું કરી નાખી, કંપનીને જાણ કરી નાખી. કંપની શું કરશે, તો કે આ જે પણ વ્યક્તિના માલિકી હક છે એની ખરાઈ કરશે. મતલબ કે અહીંયા મેઇન કીવર્ડ છે કે ખરાઈ કરવી. ખરાઈ કર્યા પછી શું કરશે, નોટિસ તૈયાર કરશે અને નોટિસ અંગેનો જે પણ બાબત ડિસિઝન લેવાશે એનો શું કરવામાં આવશે, ઠરાવ પસાર કરવામાં આવશે. ઠરાવ એટલે તે સંચાલક મંડળને ઠરાવ પસાર કરશું અને ઠરાવ પસાર કર્યા પછી આપણે ઓફિશિયલી શું કરવાના છે, તો કે એને નવું પ્રમાણપત્ર આપી અને સભ્ય પત્રકમાં એની શું કરશું, આપણે નોંધ કરશું. પરીક્ષાની અંદર મુદ્દો યાદ હવે તો ચોક્કસ તમને આવી જશે. અધરવાઇઝ તમને બોલપેન લઈ લેવાની અને બીજી બોલપેન બાજુમાં રાખી દેવાની. એક બોલપેન જે છે એને માની લેવાનો કે ધંધાની અંદર રહેશે નહીં, તો એના પાસે રહેલા જે શેર હશે કોને આપવા પડશે, બીજી બોલપેન મતલબ બીજા વ્યક્તિને આપવા પડશે. અને આજુબાજુ રબર સંચા રાખી દેજો, જેની અંદર તમને એમ સમજી લો કોકને અદાલત બનાવી દેજો, કોકને રિસીવર બનાવી દેજો અને કોકને સંચાલક મંડળ ઠરાવ બનાવી દેજો. તમારો પ્રશ્ન તમારા બેન્ચ ઉપર અવેલેબલ હશે. પણ હા, આજે મેં તમને ટ્રિક્સ આપી કયા કિસ્સાની અંદર આપણે એપ્લાય કરવાની છે, લાસ્ટ કન્ડિશનની અંદર એપ્લાય કરવાની છે. બાકી જઈને આવું બધું બેન્ચ ઉપર કરતા નહીં, કારણ કે આપણા પાસે લિમિટેડ સમય હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે મને આશા છે કે તમને મુદ્દો સરળતાથી સમજાઈ ગયો હશે અને પરીક્ષાની અંદર હવે જો બોર્ડમાં પૂછાય તો વિડીયો જોનાર મારો વિદ્યાર્થી હસતા હસતા પ્રશ્ન લખી આવશે, એની હું ગેરંટી લઉં છું. એટલે પરીક્ષા વખતે એવું લાગે તમે ફરીથી વિડીયો જોઈ શકો છો. અત્યારે તમને એકમ કસોટીની ધ્યાનમાં લઈને તૈયારી કરવી હોય કે યુનિટ ટેસ્ટની તૈયારી કરવી હોય કે અન્ય શાળાકીય ધોરણની પરીક્ષા લેવી હોય તો એક વખત તમે વિડીયો જોશો તો અત્યારે સરળતાથી તમને ખબર પડી જશે. પણ માર્ચ મહિનાની અંદર પરીક્ષા જ્યારે લેવામાં આવે છે ત્યારે વ્યવસ્થિત આપણે ફરીથી એકવાર વિડીયો જોઈ લેશું કે જેથી કરીને તમારો કન્ટેન્ટ જે છે એ પાવરફુલ થઈ જાય. અને મેં ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કીધું છે, તમે જે વાંચો છો પછી વાંચ્યા પછી ને મોઢે લખો છો અને વાંચ્યા પછી મોઢે લખે પછી ફરી તમે એ વસ્તુ કરો છો તો તમને સરળતાથી યાદ રહી જશે. અને તમે જોતા જોતા સાંભળતા તમે તૈયારી કરો છો ને પછી વાંચો છો ને મોઢે લખો છો, તેનો ફરક પણ તમને પરીક્ષાની અંદર ચોક્કસતાથી દેખાશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હું સાઈડમાં આવી જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મળ્યા હવે વળી પાછો આપણે નવા ટોપિક સાથે ચેપ્ટરના, જેની અંદર વન્સ અગેન હું વિધિ લઈને જ આવવાનો છું. સ્ટાર્ટિંગ હું દરેક ચેપ્ટરની ટાર્ગેટ કરીશ વિધિ. મને ખબર છે ઘણા વિદ્યાર્થીઓ એમ છે કે સાહેબ આગળના પોર્શનની અંદર જે પત્રો છે શું કામ નથી મૂકવામાં આવ્યા, તો એ પણ સમયને ધ્યાનમાં લઈને અપલોડ કરવામાં આવશે. મને ખ્યાલ છે કે પત્રો છે સેલા, પણ એ પત્રોની અંદર પણ અમુક બાબત હું તમને એવી કહેવાનો છું કે તમને પૂરા માર્ક્સ બોર્ડની અંદર અપાવી શકે છે. હા વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમને એમ લાગે છે કે ચોપડી અંદર બેઠી બેઠી ફોર્મેટ છે તમે લખી આવશો ને માર્ક્સ પૂરા મળી જશે, તેવું માનતા નહીં. કારણ કે અમુક બાબતોની અંદર અમુક આંકડાકીય માહિતી, અમુક સ્થળની માહિતી,
અમુક એની અંદર જે ન્યુમેરિકલ વસ્તુ હશે એ આપવી જરૂરી છે. એટલે આપણે એ પણ લેવાના છીએ, પણ મેં તમને પહેલા જ કીધું હું ટોટલી પેલા ટાર્ગેટ કરીશ વિભાગ તમારો 4 માર્ક્સનો છે ઈ અને 5 માર્ક્સનો છે ઈ. અને હજી કહી દઉં છું કે જ્યાં પણ તમે અત્યારે તમે વિષય કરો છો, શાળાની અંદર પણ કરો છો, તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહી દઉં સ્ટાર્ટિંગથી જ કે તમારી શાળાની અંદર પણ કે અન્ય કોઈ જગ્યાએ જે પણ ટોપિક ચાલે છે એમાં વિદ્યાર્થી મિત્રો તફાવતને ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ ન કરજો. એક ફિક્સ તફાવત આવવાનો છે ને એક ફિક્સ વિધિ આવવાની છે. એટલે હું તમને સ્ટાર્ટિંગથી જ અલર્ટ કરી દઉં છું કે સ્ટાર્ટિંગથી તમે વસ્તુ કરશો તો છેલ્લે તમને કન્ફ્યુઝન લાગશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરી દો. તેમજ તમારા જે મિત્ર વર્તુળની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જેણે પણ આ વિષય રાખ્યું છે ને એ આ વિષયથી ભાગે છે, એને મુદ્દા યાદ નથી રહેતા, તો વિદ્યાર્થી મિત્રોને જરૂરથી આ વિડીયો શેર કરો કે એને એમ લાગે કે ના યાર વિષય જે છે આ માર્ક્સ અપાવીને જશે આપણને, ને માર્ક્સ અપાવીને જશે મારી ગેરંટી છે. તમે જ્યારે પરીક્ષા આપતા હશો ત્યારે મને યાદ કરશો, રિઝલ્ટ આવશે ને ત્યારે તમે કોમેન્ટ કરીને સાહેબ એટલા માર્ક્સ આવ્યા. કારણ કે આપણી ચેનલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર વિદ્યાર્થીઓ 90 થી વધારે ગુણ મેળવવા વાળા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને એ લોકો કોમેન્ટ પણ કરી છે. એટલે તમે ઈ પોસ્ટ ની અંદર જઈને પણ જોઈ શકો છો કે એ લોકોએ કેવી રીતે તૈયારી કરી હતી. અને બે વિદ્યાર્થીઓ તો એવી છે વિદ્યાર્થી મિત્રોને 100 માંથી 100 ગુણ આવ્યા છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર માર્ચ 2024 ની બોર્ડની પરીક્ષાની અંદર બે વિદ્યાર્થીઓ એવી છે કે જેને 100 માંથી 100 ગુણ આવ્યા છે. એક છે બુધપટ્ટી પલક અને બીજી છે વોરા હાર્વી. વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આ વસ્તુ તમારા માટે એક મોટિવેશન છે. તમને જે લોકો એમ કહે છે ને કે થિયરીની અંદર પૂરા માર્ક્સ ના આવે, તો આ લાઈવ એક્ઝામ્પલ મૂકો છો. આપણી વોટ્સઅપ ચેનલની અંદર, ટેલિગ્રામ ચેનલ અંદર મેં ઇવન એ લોકોના રિઝલ્ટ પણ મૂકી દીધા છે કે તમને એવું ન લાગે કે સાહેબ આ તો ખાલી વાતો થાય છે. વાતો નહીં, આ રિયાલિટી છે. આ હું તમને એટલે સ્ટાર્ટિંગમાં કહું છું કે મારો વિડીયો જોનાર દરેક વિદ્યાર્થીને એવું લાગવું જોઈએ કે આ લાઈવ એક્ઝામ્પલ છે, તમારા માટે એક મોટિવેશન છે. એ લોકો એટલી મહેનત કરી શકે છે તો આપણે પણ એટલી મહેનત કરી અને ઓસી ની અંદર પૂરા ગુણ મેળવી શકે છે. પણ હા, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે એની જે યુનિટ વાઇઝ જે ક્વિઝ છે એ તમને આપવી પડશે, પ્રેક્ટિસ પેપર આપવા પડશે. આપણી ચેનલની અંદર શોર્ટ્સ મૂકવામાં છે, દરેક શોર્ટ્સ જોવા પડશે. કારણ કે શોર્ટ્સની અંદર પણ 1 મિનિટની અંદર મેં 4 કોન્સેપ્ટ કવર કર્યા છે અને 4 પ્રશ્ન 1 માર્કના એટલા મોસ્ટ ટાઈમ છે કે જ્યાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, જ્યાં એ લોકો ભૂલ કરે છે, એ ભૂલ પણ મેં તમને કીધી છે. એટલે પરીક્ષાની અંદર કદાચ તમારી એ ભૂલ થવાની હશે ને તો એ રોકાઈ જશે ને તમારું એક ગુણ બેઠા બેઠા હસતા હસતા આવડી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટ મેં મૂકી જ છે. પ્લેલિસ્ટની અંદર જઈ તમે સબ્જેક્ટ વાઇઝ જોઈ શકો છો અને એની અંદર શોર્ટ્સની પણ અલગથી મેં એક પ્લેલિસ્ટ બનાવી છે. યુનિટ વાઇઝ તમે જોશો તો એની પણ પ્લેલિસ્ટ છે. અને સમયને ધ્યાનમાં લઈ વરી પાછો હું તમારા માટે કરી એક નવી સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છું, જે તમારી પરીક્ષાના થોડાક દિવસ આગળ તમને એની ન્યૂઝ મળી જશે. અને ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. વિડિયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું આપણી સોશિયલ મીડિયાની તમામ લિંક મૂકી દઉં છું કે જ્યાં તમને કોઈ પણ પ્રશ્નો તમે બિંદાસથી પૂછી શકો છો. વોટ્સઅપ ચેનલની અંદર જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની અંદર મટીરિયલ મૂકવામાં આવવાના છે, એ પણ તમે જોઈ શકો છો. અને વન સેકન્ડ કહેતો વોટ્સઅપ ચેનલની અંદર ડેઈલી તમને અપડેટ્સ મળશે અને જે મટીરિયલ જે છે હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવાનો છું. એટલે ટેલિગ્રામ ચેનલની અંદર હજી પણ જોડાવાનો હો તો ખાસ જોડાઈ જજો. ઘણા વિદ્યાર્થી મિત્રો વળી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.